નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો એક તરફ કમોસમી વરસાદના કારણે ગુજરાતમાં સૌથી વધુ નુકસાન મગફળીના પાકને થયું છે, ત્યારે હવે ધીરે ધીરે ઘાતતેલ પર તેની અસર જોવા મળી રહી છે। આજે રાજકોટમાં ખુલતા બજારે સિંગતેલના ભાવમાં વધારો થયો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આજે ખુલતા બજારે તેલના ભાવમાં વધારો જોવા મળ્યો છે। સિંગતેલના ડબ્બાના ભાવે ₹30નો વધારો જોવા મળ્યો છે। સિંગતેલમાં છેલ્લા 5 દિવસમાં ₹60નો વધારો થયો છે। સિંગતેલના ડબ્બાનો ભાવ ₹2450 હતો, જે હવે ₹2510 પહોંચ્યો છે। આવનારા દિવસોમાં ભાવ હજુ પણ વધે તેવી પૂરી શક્યતા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ઘાતતેલના વિક્રેતાઓનું કહેવું છે કે ચોક્કસ દિવાળી બાદ ઘાતતેલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, પરંતુ જે રીતે કમોસમી વરસાદના કારણે મગફળીના પાકને નુકસાનની જોવા મળી રહી છે, તે જોતા આગામી સમયમાં સિંગતેલના ભાવ માર્કેટમાં દઝાડી શકે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં વરસાદના કારણે કાચા માલની અછતના કારણે ભાવ વધારો થયાનું સત્તાવાર કારણ અપાય છે, પરંતુ ગત વર્ષે સૌરાષ્ટ્રમાં મગફળીનું મખમલ પાક થનાર હોય તો દિવાળી પૂર્વ અછતના બહાને સિંગતેલના ભાવ વધારવાની સટોડિયાઓની ખેલ હોવાનો વેપારી વર્તુળમાં ચર્ચા થઈ રહી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ આભાર।